કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાત સરકારના સમગ્ર મંત્રીમંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીના આગમન બાદ હાજર તમામ લોકો સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ભાજપના તમામ સાંસદ અને ધારાસભ્યો જોડાયા હતા. ભોજન સમારંભના અંતે સી.આર. પાટીલે તમામ હાજર લોકોને હાથમાં રાખવાનું પાકીટ અને બોલપેન ભેટ આપ્યા હતા. 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3% વધારો કરી 53% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે, જેથી હવે રાજ્ય સેવાના પંચાયત સેવા તેમજ અન્ય મળીને 4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનરને આ ભથ્થાનો લાભ મળશે. આ કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે. આગામી 7 ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં 30 દેશોમાં સેવારત બીએપીએસના કાર્યકરો ભાગ લેશે. આ માટે 1 લાખથી પણ વધારે કાર્યકરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાશે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ રૂબરૂ હાજર રહેશે, જેને પગલે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.